નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાત લઈને આવ્યો છું અને આજની વાર્તા શરૂ કરીએ એ પહેલાં આપ સૌને હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભકામના અને દાદા હનુમાનજીના ચરણોમાં વંદન. હવે આજે આપણે વાર્તા કરવા જઈ રહ્યા છીએ. વાર્તા નહીં પણ એક એવા વ્યક્તિત્વની વાત કરવી છે કે જે અત્યારે આપણા દેશના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર તરીકે ફરજ બજાવે છે, એવા અજીત ડોભાલની. અજીત ડોભાલની વાત અત્યારે શું કામે? અજીત ડોભાલની અત્યારે વાત શું કામે? અત્યારે બે બાબત એવી છે કે વિશ્વ લેવલે જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં એક મહાન નેતા એટલે કે ઈરાનના જે સર્વોચ્ચ નેતા હતા અલી ખામનોઈ, એનું મોત થયું. એમાં ઇઝરાયલની જે ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબી હતું એની વાહવાહી થાય છે કે ભાઈ એણે ઈરાનની આટલી મોટી સિક્યુરિટીમાંથી અલી ખામનોઈને શોધી અને મારી નાખ્યા. બરાબર. બીજું કે ધુરંધર પિક્ચર અત્યારે ખૂબ ધૂમ મચાવી રહ્યું છે. એમાં જે સ્ટોરી મેં જોયું નથી પણ એમાંય કંઈક એવું કહેવામાં આવ્યું છે કે આ અજીત ડોભાલના પાત્ર વિશે જ આ બધું છે. એટલે મેં જોયું નથી એમાં શું છે. પણ અજીત ડોભાલ હવે આપણા દેશમાં શું કે અજીત ડોભાલ છે ને એ લગભગ મારા ખ્યાલથી 1968ની બેન્ચના આઈપીએસ અધિકારી, કેરળની 1968ની કેરળ બેન્ચના આઈપીએસ અધિકારી હતા અને પોતાની નોકરી પ્રત્યેની એટલી નિષ્ઠા અને બહાદુરીથી પોતે આગળ વધતા ખૂબ બધું પ્રમોશનને આગળ વધ્યા અને પોતાની જે કાંઈ સૂઝબૂઝ અને હિંમત હતી એનો દેશને બહુ મોટો લાભ થયો. હવે આપણે કહીએ ને કે વિદેશની જઈ અને વિદેશમાં જઈને જાસૂસી કરવી, તો આપણા ઇન્ડિયન જાસૂસના નામ આવે એટલે ઘણા બધા લોકોએ જાસૂસી કરી છે. દરેક દેશની અંદર જઈ અને દેશની જે જરૂરિયાત હોય એ મુજબ આઈબી પોતાનું કામ કરતી હોય છે. પણ જ્યારે આવા કોઈ વ્યક્તિનું નામ લેવાના થાય ને ત્યારે પહેલું નામ આપણને યાદ આવતું હોય ને તો પેલું છે ને કે કેરળના જ છે લગભગ રામેશ્વરનાથ કાવો કે એની સમકક્ષ તો હજી કદાચ અજીત ડોભાલે નથી પહોંચી શક્યા. બરાબર. અને ત્યાર પછી અજીત ડોભાલ અત્યારે આપણા દેશના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર એટલે કે આપણી સેના અથવા તો આંતરિક મામલો હોય કે બહાર વિદેશ મામલો હોય, યુદ્ધ માટેના કોઈ હોય, આતંકવાદી હુમલાઓ હોય, કોઈ પણ બાબત સુરક્ષા બાબતનો વાત હોય તો એમાં સરકાર અથવા તો સૈન્ય જે કાંઈ એટલે માહિતી લે એટલે કે એની સલાહ લે એવા આ એડવાઇઝર છે પોતે આપણા આખા દેશના. કે કોઈ પણ કાર્ય સુરક્ષા બાબતનું કોઈ પણ આગળ વધવું હોય, ડગલું ભરવું હોય તો એમાં આની સલાહ લેવામાં આવે. હવે આવું શું કામે? તો કે એની કામગીરી એવી છે, એના પરાક્રમો એવા છે. પોતે શું કે જાસૂસી માટે પાકિસ્તાનમાં જતા રહ્યા હતા. કયા સમયમાં? કે જે સમયમાં નેટ નહોતું, કે આ મોબાઈલ નહોતા, ફક્ત ને ફક્ત સંદેશાઓ માટે ટેલિફોનિક વ્યવહાર જ થતો અથવા તો ચિઠ્ઠીઓ મોકલીને સંદેશાઓ માણસો દ્વારા મોકલવામાં આવતા. ત્યારે પોતે પાકિસ્તાનની અંદર જઈ અને આખા પાકિસ્તાનમાં પોતે એવું નેટવર્ક ગોઠવેલું હતું અને એ નેટવર્ક એવું કહેવાય છે કે હજી અત્યારે પોતાને પણ કામ આવે. હજી પણ પોતાનું પાકિસ્તાનમાં નેટવર્ક છે. એ ત્યારે પાકિસ્તાનના પરમાણુ પ્લાન્ટની માહિતી મેળવવા માટે ગયા હતા અને 7 વર્ષ સુધી પાકિસ્તાનમાં રહી અને એવું પણ કહેવાય છે કે એણે જે પરમાણુ પ્લાન્ટ પાકિસ્તાનવાળા જ્યાં આ કરતા હતા ને એની સામે એણે હેર સલૂન એટલે કે વાળ કાપવાની દુકાન નાખી હતી અને જે કંઈ વૈજ્ઞાનિકો વાળ કપાવવા આવતા અને એ વાળ એકઠા કરી અને એણે ઇન્ડિયામાં મોકલા અને ઇન્ડિયામાં આ વાળનું સંશોધન કર્યું અને એમાંથી ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિઓ આમાં પરમાણુ પ્લાન્ટમાં કંઈક કામ કરે છે અને આવા પ્રકારનું સંશોધન થાય છે. વિચાર કરો, પાકિસ્તાન જેવા દેશમાં એ સમયમાં સંદેશાઓ વ્યવહાર માટે કોઈ વસ્તુ નહીં, ત્યારે કઈ રીતના કમાતા હશે, ક્યાં ખાતા હશે, ક્યાં રહેતા હશે, શું કરતા હશે. 7 વર્ષ સુધી આખા પાકિસ્તાનની અંદર પોતાની એટલું નેટવર્ક ઝાડ ગોઠવી દીધી હતી અને જ્યારે અહીંયા પાછા આવ્યા પાકિસ્તાનને ખબર પડી ત્યાં સુધીમાં તો હજી એવું હાલની તકે પાકિસ્તાનની અંદર પોતાનું નેટવર્ક છે એવું મનાય છે. અને જ્યારે દેશ ઉપર કોઈ એવી મોટી મુસીબત આવે છે ત્યારે અજીત ડોભાલને જવાબદારી આપવામાં આવે છે અને પોતાની જવાબદારીમાં એ સફળ થાય છે. હવે સફળ થાય છે એ વાત શબ્દ આવ્યો ને એટલે ત્યાં એક વસ્તુ કહેવા માગું છું કે કોઈ પણ કામમાં સફળ થવું કે નિષ્ફળ થવું એ પછીની બાબત છે, પણ જવાબદારી સ્વીકારવી ને એ બહુ મોટી વાત છે. દરેક બાબતમાં સફળતા મળે એવું જ નથી હોતું. એમની એકાદી નિષ્ફળતા પણ છે જે ખાસ કરીને આંખે ઉડે એવી નિષ્ફળતા છે. પરંતુ
જ્યારે જ્યારે આતંકવાદીઓ હુમલા થયા હોય અથવા તો દેશની અંદર ક્યારેક એવા પ્રોબ્લેમો થયા હોય કે જ્યારે દેશ કોઈ મોટી મુસીબતમાં, તો હવે ક્યાં પગલાં લેવા, ત્યારે અત્યારે જે વિશ્વ લેવલે યુદ્ધની સ્થિતિ આવે છે અને ભારતનું કંઈક અદકેરું નામ વિશ્વમાં બોલાય છે કે કોઈ પણ સાથે જોડાયા વિના તટસ્થતાથી દેશ ઊભો છે અને વિશ્વમાં જે અસરો થાય છે એની અસર અત્યારે ભારત ઉપર નથી અને વિશ્વ કંઈક આપણી ઉપર અપેક્ષાની દ્રષ્ટિએ જોવે છે, તો એમાં ક્યાંક ને ક્યાંક સિક્યુરિટી બાબતમાં અજીત ડોભાલનો ખૂબ બધો મહત્ત્વનો ફાળો હોય એવું હું માનું છું. બરાબર. અને જ્યારે એના ઘણા બધા પરાક્રમો છે, એની આપણે ચર્ચા નહીં કરીએ, પણ એની મેં જેમ વાત કરી કે નિષ્ફળતા, જ્યારે પ્લેન હાઇજેક થયું હતું આપણું અને અનેક મુસાફરો એમાં ફસાણા હતા, એ મુસાફરોને છોડાવવા માટે, વાટાઘાટો માટે એને જવાબદારી સોંપવામાં આવી હતી. એ વાટાઘાટોનું લીડરશિપ એ હતી, એની પાસે હતી. ત્યારે એમાં એ મુસાફરોને છોડાવવામાં તો સફળ થયા હતા, પણ એક ખૂંખાન આતંકવાદીને આપણે છોડવો પડ્યો હતો. એટલે એવું કહેવાય છે કે આતંકવાદીને એ લોકો છોડાવી ગયા એટલે એનું મિશન પાર પડી ગયું. કોનું? આતંકવાદીઓનું, જેના માટે એણે પ્લેન હાઇજેક કર્યું હતું. પણ નીતિ કંઈક એવી હતી કે આપણા પેસેન્જરો અથવા તો આપણા ભારતના નાગરિકો માર્યા ન જાય એટલા માટે આતંકવાદીને છોડી દીધો હતો. એટલે એવું કહેવાય છે કે એ પ્લેન હાઇજેક થયું ને એમાં પેસેન્જરોને છોડાવવામાં એ એક નિષ્ફળ થયા હતા. પણ એનું નિષ્ફળતાનું કારણ કંઈક એવું છે કે આપણા નાગરિકોને મરવા નહોતા દેવા. એટલે કોઈ પણ માણસ સફળ નિષ્ફળ તો પછી હોય છે, પણ પહેલાં એક જવાબદારી લેતા શીખે. અને અત્યારે દુનિયાની અંદર જે કોઈ કામ થાય, જે કોઈ પ્રવૃત્તિ સિક્યુરિટી બાબતની આવતી હોય અથવા તો વિશ્વ લેવલે યુદ્ધ અથવા તો કોઈ આવી પરિસ્થિતિ આવતી હોય અથવા તો કે કોઈ ગુનેગારો પણ એની ઉપર કોઈ મિશન કરવાનું હોય, ત્યારે ખાલી એટલો ખ્યાલ આવે કે આ કામની અંદર અજીત ડોભાલ ઇન્વોલ્વ છે, એટલા ખ્યાલ આવતાથી હારા દુશ્મનોના હાજા ગગડી જાય છે. એટલે આવું એક સરસ વ્યક્તિત્વ આપણા દેશને મળ્યું છે કે ગૌરવની વાત કહેવાય. અને આવા દરેક ગૌરવ લઈ શકાય એવા આપણા દેશના વ્યક્તિત્વોની સમયાંતરે આપણે વાતો કરતા રહીશું. આજે બસ આટલી વાત આપણે પૂરી કરું છું. ફરીથી સૌને હનુમાન જયંતીની શુભકામના. છેલ્લે એક વસ્તુ કહી દઉં કે આપ સૌના સાથ સહકારથી હમણાં ખૂબ સારા એવા વ્યૂ આવે છે, ખૂબ સારો એવો પ્રેમ મળે છે, લાઇક સારી આવે છે. હવે કંઈક આશા એવી છે કે થોડુંક કંઈક સજેશન એટલે કે કોમેન્ટ કરો એવું આશા રાખું છું. અને વ્યૂ ખૂબ સારા આવે છે, પરંતુ હું જોઉં છું ને, એનાલિસિસ કરું છું ને, તો જેટલા વ્યક્તિઓ વાર્તાઓ જોવે છે ને એના 5 કે 10% સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ. તો એક ખાસ આજે વિનંતી કરું છું. હું દર વખતે વાર્તામાં મને યાદ હોય છે કહું કે બધાને તમને રિક્વેસ્ટ કરું કે ચેનલ સબસ્ક્રાઈબ કરો, પણ હું ભૂલી જાઉં છું. સબસ્ક્રાઈબ કરવાનું કહેતા ભૂલી જાઉં છું. એટલે આજે ફરી વખત એક વખત વિનંતી કરું છું કે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને સાંભળો છો તો કમસે કમ એક લાઇક કરી દો અને કંઈક સજેશન અથવા તો તમને સારું લાગ્યું, ખરાબ લાગ્યું, જે કાંઈ કોમેન્ટ કરવા વિનંતી. નવી વાર્તા લઈને ના આવીએ ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.